2024ના ચોમાસાની ગુજરાતમાં 4 દિવસ પહેલા એન્ટ્રી। આજે રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે સાર્વત્રિક વરસાદની આગાહી। અંદાજે 2 મહિના બાદ પાટનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક। પીએમ મોદીની જીત માટે આભાર પ્રસ્તાવ રજૂ થશે તો પ્રી મોન્સૂન કામગીરી સહિતની બાબતો ઉપર પણ ચર્ચા થશે। આજે આંધ્રપ્રદેશ અને ઓડિશાના મુખ્યમંત્રીની શપથવિધિ। આંધ્રપ્રદેશના સીએમ તરીકે ચંદ્રબાબુ નાયડુ જ્યારે ઓડિશાના સીએમ તરીકે મોહન માંઝી શપથ લેશે। ભારતને નવા આર્મી ચીફ મળ્યા। લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી 30 જૂનથી સંભાળશે કાર્યભાર। મનોજ પાંડેનો 30 જૂને પૂર્ણ થઈ રહ્યો છે કાર્યકાળ। સનાતન ધર્મના રક્ષણ માટે રાજકોટના ત્રંબામાં મહાસંમેલન। શંકરાચાર્યએ કહ્યું, અધર્મીઓ સામે લડે ધર્મ સંસ્થાઓ। મોરારી બાપુએ કહ્યું, સનાતન ધર્મનો નાશ કરવાની કોઈની તાકાત નથી। આંધ્રપ્રદેશ અને ઓડિશાની નવી સરકારની આજે શપથવિધિ યોજાવા જઈ રહી છે। આંધ્રપ્રદેશના સીએમ તરીકે ચંદ્રબાબુ નાયડુ શપથ લેશે। ચંદ્રબાબુ નાયડુ સવારે 11 વાગે શપથ લેવાના છે। ઓડિશાના સીએમ તરીકે મોહન ચરણ માંઝી પણ શપથ લેવાના છે। મોહન ચરણ માંઝી સાંજે 4:45 શપથ લેવાના છે। આ શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદીની પણ હાજરી રહેવાની છે। તો આજે આંધ્રપ્રદેશ અને ઓડિશાની નવી સરકારની આજે શપથવિધિ યોજાવા જઈ રહી છે। બંનેમાં જે એનડીએ ગઠબંધન છે તેનો વિજય થયો છે ત્યારે આંધ્રપ્રદેશના સીએમ તરીકે ચંદ્રબાબુ નાયડુ શપથ લેશે। 2019માં તેઓને રાજીનામું આપવું પડ્યું હતું અને ત્યારબાદ વાયએસઆરસીપીની સરકાર બની હતી, પરંતુ ત્યારબાદ આ વખતે એનડીએ ગઠબંધન અને ટીડીપીની સૌથી વધારે બેઠકો આંધ્રપ્રદેશ અને ઓડિશાની અંદર આવી છે, એટલે કે એનડીએની સરકાર આ વખતે બનવા જઈ રહી છે। ઓડિશા અને આંધ્રપ્રદેશની અંદર આજે નવી સરકારની શપથવિધિ પણ થવા જઈ રહી છે। विजन ऑफ सबका साथ, सबका विकास and Vikasit Bharat, and through the collective efforts of NDA, we can become a zero poverty nation. That is possible only Narendra Modi ji. This is a historic moment. All of you are here. Telugu Desam Party is having relations with NDA from the beginning. My leader, my party founder, great N.T. Ramarao garu, you are all aware. આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળવાની છે। 57 દિવસ બાદ રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળી રહી છે। સીએમની અધ્યક્ષતામાં સવારે 10 વાગ્યા કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે। પીએમ મોદીને જીત માટે આભાર આપતો પ્રસ્તાવ પણ રજૂ થશે। આ કેબિનેટ બેઠકમાં પ્રી મોન્સૂન કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવશે। શાળા પ્રવેશોત્સવ, યોગ દિનની ઉજવણીની પણ આ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે। કમોસમી વરસાદથી નુકસાન અને સહાય અંગે પણ આ બેઠકની અંદર ચર્ચા થશે। બજેટની નવી જોગવાઈ અને કામગીરી મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે। ગુજરાત પોલીસની બદલી અંગે એક મોટો નિર્ણય સામે આવ્યો છે। ગુજરાતના ડીજીપી વિકાસ સહાયનો એક મોટો નિર્ણય સામે આવ્યો। પોલીસ કર્મીની બદલી હવે ડીજીપી જ કરી શકશે, આ મોટો નિર્ણય સામે આવ્યો છે। આંતરિક બદલીઓ અગાઉ રેન્જ આઈજીને સોંપાઈ હતી, હવે આગામી દિવસોમાં બદલી આ નિર્ણય પ્રમાણે કરવામાં આવશે। બદલી માટેના અગાઉના તમામ પરિપત્રોને રદ કરવામાં આવ્યા છે। ગુજરાત પોલીસના કર્મચારીઓ તથા અધિકારીઓ માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે। પોલીસની આંતર જિલ્લા બદલીની તમામ સત્તા હવે રાજ્યના પોલીસ વડાને સોંપાઈ છે। આંતર જિલ્લા માટેની તમામ બદલીઓ રાજ્ય પોલીસ વડા હસ્તક જ થશે। એક રેન્જમાં આંતરિક બદલીઓ અગાઉ રેન્જ આઈજીને સોંપાઈ હતી। રાજ્ય પોલીસ વડાને તમામ બદલીઓની સત્તા સોંપવા સંદર્ભે પોલીસ કમિશનરો, જિલ્લા પોલીસ વડાઓ તથા રેન્જ આઈજી સહિતના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે।
ભારતને હવે નવા આર્મી ચીફ મળ્યા છે। લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી નવા આર્મી ચીફ બન્યા છે। ઉપેન્દ્ર ત્રિવેદીને 40 વર્ષનો સૈન્યનો અનુભવ છે। 30 જૂનથી તેઓ પોતાનો કાર્યકાળ વિધિવત રીતે સંભાળશે। નેશનલ ડિફેન્સ એકેડમીના વિદ્યાર્થી પણ તેઓ રહી ચૂક્યા છે। 1984માં જમ્મુ કાશ્મીર રાઇફલ્સની 18મી બટાલિયનમાં તેઓની ભરતી થઈ હતી। પરમ વિશિષ્ટ સેના મેડલ અને અતિ વિશેષ સેવા મેડલ તેઓને એનાયત પણ થઈ ચૂક્યો છે। પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનની સેનાઓ વચ્ચે અથડામણ ચાલી રહી હતી તે સમયે તેમણે નાના ઉત્તરી કમાન્ડના કમાન્ડરની જવાબદારી પણ સંભાળી હતી। હવે વાત સમય કરતા પહેલા આવેલા ચોમાસાની। ગુજરાત રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। દક્ષિણ ગુજરાતથી મેઘરાજાએ પધરામણી કરી છે। રાજ્યમાં નવસારીથી ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે। હવે રાજ્યમાં તાપમાન ઘટવાની પણ શક્યતા છે। સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌથી પહેલા 12 જૂન એટલે કે આજે ક્યાં વરસાદ પડશે તેની ઉપર પણ એક વખત નજર કરી લઈએ। પંચમહાલ, દાહોદ, મહીસાગર, વલસાડ, તાપી, ડાંગ, સુરત આ જિલ્લાઓ કે જ્યાં વરસાદ વરસી શકે છે। બીજી તરફ ભરૂચ, નર્મદા, છોટાઉદેપુરમાં પણ વરસાદની શક્યતાઓ રહેલી છે। આ સિવાય વડોદરા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદની વકી છે। 13 જૂને કયા કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે, કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે તેની ઉપર નજર કરીએ તો સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદ વરસી શકે છે। આ સિવાય છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં પણ વરસાદ વરસી શકે છે। દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ 14 જૂને પણ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે, જેમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ 14મી તારીખે વરસાદની આગાહી કરવામાં આવી છે। 15 જૂને પણ રાજ્યમાં વરસાદી માહોલ જામવાનો છે, જેમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ વરસશે। આ સિવાય સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદની આગાહી છે, જેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। 16 જૂને પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાનો છે, જેમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ તરફ 17 જૂને પણ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી આ તમામ જિલ્લાઓ છે કે જ્યાં વરસાદી માહોલ યથાવત રહેવાનો છે। આ સિવાય ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદની આગાહી 17મી જૂને પણ કરવામાં આવી છે। साउथ वेस्ट मानसून साउथ गुजरात के में प्रवेश कर गया है नवसारी तक, और आने वाले 5 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो आज के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट से मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग दी गई है। और आज गुजरात रीजन और सौराष्ट्र और कच्छ के सारे डिस्ट्रिक्ट कवर है जहाँ पर लाइट से मॉडरेट रेन होगी और साथ में थंडर स्टॉर्म के लिए वार्निंग है। ચોમાસા અંગે પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે। જૂનના અંત સુધીમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે। થોડા કલાકોમાં જ સૌરાષ્ટ્રમાં ચોમાસું બેસી જશે। હાલ ચોમાસું વેરાવળથી માત્ર 45 કિલોમીટર દૂર છે। દક્ષિણ ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે। ચાલુ વર્ષે નિયત સમય કરતા 4 દિવસ ચોમાસું વહેલું બેસી ગયું છે। આજે 11 જૂન 2024 ના રોજ
ચોમાસું છે એ ગુજરાતમાં પ્રવેશ કરી ગયું છે। આજની તારીખે ચોમાસું છે એ દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ સહિતના અનેક વિસ્તારોને કવર કર્યા છે અને જે સૌરાષ્ટ્રની વાત કરવાય તો સૌરાષ્ટ્રના વેરાવળથી 45 કિલોમીટર દક્ષિણની અંદર દરિયાની અંદર આ ચોમાસું છે, એટલે વેરાવળથી પણ ખૂબ નજીક ચોમાસું છે। આજે 11 જૂન 2024ના રોજ સાંજ સુધી અથવા તો મોડી રાત સુધીમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ સહિતના વિસ્તારોની અંદર પણ ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે। એટલે આમ જોવા જઈએ તો ચોમાસું છે એ ગુજરાતની અંદર 15 જૂને આવતું હોય છે, પણ ચાલુ વર્ષે 2024ના વર્ષ દરમિયાન ચોમાસું છે તેના સમય કરતા 4 દિવસ વહેલો પ્રવેશ થયો છે। બીજી તરફ પાટણ જિલ્લામાં પણ મેઘરાજાની સવારી આવી પહોંચી। સાંતલપુર અને વારાહી પંથકમાં વરસાદ વરસ્યો। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસ્યો છે। સિઝનના પ્રથમ વરસાદથી લોકોમાં પણ ખુશી જોવા મળી। વરસાદને લઈને હાઈવે માર્ગો અને રસ્તા ઉપર પણ પાણી ફરી વળ્યા છે। તો આ તરફ પાટણ બાદ બનાસકાંઠામાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો। સુઈગામ પંથકમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો। લીંબુણી સહિતના જે ગામો છે ત્યાં પણ તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો। બીજી તરફ ચોમાસાના આગમન સાથે દમણના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે। દરિયાકાંઠે 15 થી 20 ફૂટ ઊંચે સુધી મોજા ઉછળ્યા છે। દરિયામાં ભારે કરંટ વચ્ચે પણ સહેલાણીઓની ભીડ જોવા મળી। જીવ જોખમમાં મૂકીને લોકો દરિયામાં નહાતા પણ દેખાયા છે। બીજી તરફ સુરક્ષા કર્મીઓની ગેરહાજરીથી પ્રશાસન સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। દરિયાકાંઠે સુરક્ષા કર્મીઓને ગોઠવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। ગુજરાતની જનતા માટે બે મહત્વપૂર્ણ ખબર એ છે કે રાજ્યમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે। ધીમે ધીમે ચોમાસું આગળ વધી પણ રહ્યું છે અને થોડા દિવસમાં જ આખા ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ જશે। હાલ આગામી એક સપ્તાહ સુધી વરસાદ પડવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે અને આ ઉપરાંત ગુજરાતીઓને અસર કરતી બીજી ખબર એટલે કે કેરીની સિઝન। કેરીના જે રસિયાઓ છે તેને થોડો આંચકો લાગશે, કેમ કે એમની પ્રિય તાલાલાની કેસર કેરીની સિઝન આજથી વિધિવત પૂર્ણ થઈ ગઈ છે, એટલે હવે તાલાલાની કેસર કેરી નહીં મળે। જો કે અન્ય વિસ્તારોની કેરીની સિઝન ચાલુ છે ત્યાં સુધી કેરીના રસિયાઓએ કેરીનો સ્વાદ ચાખી શકશે। ગીર સોમનાથના તાલાલામાં કેસર કેરીની સિઝન વિધિવત રીતે પૂર્ણ થઈ છે। આ વર્ષે કેસર કેરીની સિઝન 42 દિવસ સુધી ચાલી, જેમાં તાલાલા મેંગો માર્કેટમાં 5,96,000 બોક્સથી વધુ કેરીની આવક થઈ અને 500 ટન જેટલી કેરીની વિદેશમાં નિકાસ કરવામાં આવી। જો કે ગયા વર્ષની તુલનાએ કેરીની આવકમાં 50%નો નોંધપાત્ર ઘટાડો નોંધાયો હોવાનું વેપારીઓનું કહેવું છે અને તેની સામે ભાવ સારા રહ્યા હોવાનો પણ વેપારીઓએ સ્વીકાર કર્યો। ચાલુ વર્ષે કેરીનો ભાવ પ્રતિ 10 કિલોએ 400 થી 1400 રૂપિયા સુધીનો રહ્યો। આંબામાં કેરી ઓછી રહેવાના કારણે ખેડૂતને ભાવ મળ્યા છે, પણ ઇજારાદારો જે પહેલેથી રાખ્યા છે એને બિચારાને મહેનત ઝાઝી મળી નથી, કારણે ખેડૂત ભાવ તો સારામાં રહ્યા જ છે, એને સામે ઉત્પાદન બિલકુલ ઘટી ગયું છે, 50% પર આવીને ઊભું રહ્યું છે। આ વખતે 5,96,700 બોક્સની આવક થઈ છે। 42 દિવસથી આજ ચાલુ રહ્યું છે। ગયા વખતે કરતાં 50% કેરીની આવક થઈ છે, પણ ખેડૂતોને ભાવ વેરાયટી બહુ સારી મળેલી છે અને આ વખતે 5 થી 7 દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવ્યો છે માલ સારી ક્વોલિટીનો। અને પૈસાની દ્રષ્ટિએ કહું તો ગયા વખતે કરતાં ડબલ ખેડૂતોને આવક થઈ છે। આ વખતે સિઝન 42 દિવસની ચાલેલ છે અને ખેડૂતને 400 રૂપિયાથી લઈ અને 1500 રૂપિયા સુધી કેરીના ભાવ મળેલ છે। આ વખતે સિઝન ટૂંકી હતી, 42 દિવસની સિઝન રહી અને ખેડૂતને સારા પ્રમાણમાં ઊંચો ભાવ મળેલ છે। ગયા વર્ષે 11.5 લાખ બોક્સની આવક હતી, આ વખતે 6 લાખ બોક્સની આવક થઈ છે। સમાચારમાં સમય થયો છે વિરામનો।
વિરામ બાદ નજર અને સમાચારો પર કરીએ તો જૂનાગઢના બામણાસા ગામમાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઓઝત નદીના પટમાં દબાણ કરાતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો. કેટલાક ખેડૂતોએ નદીમાં પથ્થરોનો પાડો બનાવ્યો છે. સિંચાઈ વિભાગ પાડાને દૂર કરે તેવી પણ માંગ ઉઠી છે. ચોમાસામાં પૂરની સ્થિતિ સર્જાવાની ખેડૂતોમાં ભીતિ છે. કેશોદ અને વંથલી તાલુકામાં ઓઝત નદીને ઊંડી કરવા પણ માંગ કરવામાં આવી છે. કાર્યવાહી કરવા માટે સિંચાઈ વિભાગે આશ્વાસન પણ આપ્યું છે. આ ઓઝત નદીમાં બિનકાયદેસર રીતે જે અમુક ખેડૂતો દ્વારા જે પથ્થર નાખવામાં આવ્યા છે એના અવરોધના કારણે નદીનું લેવલ ઊંચું આવે અને પારા તૂટે છે. અમારે તમારા માધ્યમથી તંત્રને કહેવું છે, સરકારશ્રીને વિનંતી છે કે આ અવરોધ તાત્કાલિક દૂર કરે અને કાયદેસરની કાર્યવાહી કરે અને નદી ઊંડી પોળી તાત્કાલિક કરે. રજૂઆત નદીની સમસ્યા જોરદાર આવેલી આવે, વર્ષોથી આવેલી આવે. હમણાં સાંભળે એ પહેલાંની ચાલુ છે. નદીના પાડા જુનાગઢમાં 10-12 ઇંચ વરસાદ એક ધારો પડી જાય એટલે નદીના પાડા બધા તૂટી જાય. જ્યાં નબળું કામ હોય ત્યાં તૂટી જાય. સરકારને રજૂઆત કરીએ એટલે 2-3 વર્ષે સરકાર મંજૂર કરે, પછી એ ધીમી ગતિએ કામ ચાલુ હોય. બરોબર. આમાં ઘણા પારા જર્જરિત છે અત્યારે હાલમાં, એટલે પાડાના તાત્કાલિક નિકાલ થાય, એને ઊંડી પોળી કરવાની રજૂઆત કરેલી. નદી જ્યાં મૂળ સ્થાને છે ત્યાં લઈ જવાની અમે વિનંતી પણ કરીએ છીએ. જૂનું વેણમાં મકાનના અંતે એ બધું તો છે જ, પણ પ્લસ 25 થી 30 ફૂટ સુધી પથ્થર નાખ્યા લાખો રૂપિયાના. ઓછામાં ઓછાથી 10 થી 12 કરોડ રૂપિયાના બામણાહાની હદમાં જ પથ્થર છે. એ નદીના વેણમાં છે. એ કાયદાકીય રીતે ગુનો બને ને. એનું કોઈ રિપોર્ટિંગ નથી કરતું. આજ પહેલું રિપોર્ટિંગ થયું. તો અમારી કોઈ પણ રજૂઆત સાંભળતું નથી. પારા તૂટે આનું મથાળ છે 100 થી 150 કિલોમીટર લાંબુ મથાળ છે. અને જૂના જે કાર્ડ છે એ કાર્ડે સરકારની લાગવગથી ગમે ત્યાં એ બંધ ન કરી શકે, છતાંય કરી દીધા. પારા તૂટે ત્યારે કેવી મુશ્કેલી થાય? તૂટે ત્યારે અમે ઘરમાં બેસવાનો વારો 10 સુધી ઘરમાં બેઠેલ છે. નિશાન કર્યા પછી કેનું કેટલું દબાણ છે જસ્ટિફાઈ કરીને અમે એક રિપોર્ટ બનાવ્યો છે. એ અમે અમારી વડી કચેરીમાં મોકલો છે. એના મારફતે સરકારશ્રીમાં મોકલશું. ત્યાર પછી સરકારશ્રીમાં પરામર્શ કરીને આ બાબતે કેટલું દબાણને કઈ રીતના રિમૂવ કરવું અને બંધ પાળા સલામત કરવા એવાની કાર્યવાહી ચાલુ છે. ખાતેદારશ્રી દ્વારા તેનો પાળો તૂટવામાં હતો એના રક્ષણ માટે માટી નાખીને ઉપર પથ્થર નાખે છે. પથ્થર નદીના ભાગમાં પડેલા હતા. અમે એને સૂચના આપી તમે દબાણ ના કરો. એ લોકોનું એવું કહેવાનું થયું કે સાહેબ અમને લેબર મળતા નથી. ચોમાસું આવે એ પહેલા લેબર મળશે એટલે અમે આ પિચિંગ ટાઈપના પથ્થરો ગોઠવી આપશું. નદીમાં કોઈ ઓબ્સ્ટ્રક્શન રાખશું નહીં. આવું ખાતેદાર મને જણાવેલું છે. ખેડૂતોને અમે 2 દિવસનો ટાઈમ આપ્યો. જો તમે દૂર કરવામાં નહીં આપે તમે રેવન્યુ રાય આ વસ્તુ દૂર કરવાની થશે. અને અમે આજે એમને નોટિસ પણ આપીએ છીએ અને મામલતદાર સાહેબને પણ આ બાબતની જાણ કરશું. સ્માર્ટ સિટી દાહોદમાં પાણી માટે નળ તો છે, પરંતુ નળમાં પાણી જ નથી. શહેરમાં 24 કલાક પાણી આપવાની જાહેરાત માત્ર ને માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી માટે લગાવવામાં આવેલા પાણીના મીટરો તો શોભાના ગાંઠિયા સમાન સાબિત થયા છે. પ્રસારણ નગરમાં નળમાં માત્ર 5 મિનિટ જ પાણી આવતા રહીશોની હાલત કફોડી બની છે. રહીશો રિક્ષામાં પાણીના ડ્રમ ભરીને લાવવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ પાલિકાના પ્રમુખે તો સમગ્ર બાબતથી અજાણ બની હાથ ઊંચા કરી દીધા છે. ત્યારે લોકો પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે માંગ કરી રહ્યા છે. પ્રસારણ નગરમાં પાણીના પ્રશ્નની મિત્રો આપના જ માધ્યમથી અત્યારે જ મને જાણ થાય છે. આજ સુધીમાં મારા પર એવી કોઈ કમ્પ્લેન નથી આવી, નથી એમના કોઈ સ્થાનિક કાઉન્સિલરની મારા પર કમ્પ્લેન આવી. જેવી આપના માધ્યમથી મને જાણ થઈ છે તાત્કાલિક આ પ્રશ્નને કેટલા ઝડપથી ઉકેલીને એમનો પ્રશ્ન પૂરો થાય એવી बिल्कुल दिल થી प्रयत्न કરીને એમનો प्रश्न पूरा करवा रहीश। इस सोसाइटी में बहुत ही ज़्यादा यानी बहुत ही पानी की प्रॉब्लम है। शाम के समय लेडीज़ों को जो है टाइम है अभी खाना बनाने का होता है, उस समय हम बच्चे वाली लेडीज से पानी लेने के लिए घुसती है बराबर। और इतने यहाँ पे सब मिडिल क्लास फैमिली इतना कोई अफोर्ड नहीं कर सकता, तो भी सब मिलके पानी भरते हैं। यहाँ पे पैसे इकट्ठे करके सब टैंकर मंगा रहे, पाइप यहाँ तक कि पीने का तक पानी नहीं आता, तो हम इतने मतलब वो है कि पानी मंगाना पड़ रहा है, वो भी आरओ का पानी। आरओ का मिनरल पानी पी पी के हाथ पैर दुख रहे, वो सब नल का पानी रहा। कम से कम हमको इतना तो सहारा मिले कि नहीं मिले कि पानी आए और हम यूज कर सके। इतना कितना सब यहाँ मिडिल क्लास फैमिली इतना खर्चा कहाँ से करने का हम लोगों को। 4 દિવસમાં અમે પાણી મંગાડે છે, 5 દિવસમાં 4 દિવસમાં ટેન્કર મંગાડે છે। આ બાજુ અમારે પાણી નથી આવતો, એક બે ડેગડા બી નથી ભરાતા। પાણી કઈથી લાવવાના? અમે તો મહેનત કરવા વાળા રોજના એ તોકમાં અમે પાણી તો કેટલાય મહિના થઈ ગયા અમારે પાણી નથી આવતું। પાણી કઈ રીતે મંગાવો છો? અહીંથી એવો ટેન્કર મંગાડીએ અમે 2 જણા થઈને। છેલ્લા કેટલાક 4 મહિનાથી તો બોરિંગમાં પાણી બંધ થઈ ગયું છે ને નળનું તો આજે વર્ષોથી આવતું જ નથી। દર વખતે કાઉન્સિલરોને એમ કીધું પણ કોઈ સુનવાઈ કરતું નથી।
હા પછી અમારે રોજ આવી રીતે પીપળા ભરીને વેચાતું પાણી લઈને ઉપર ચડાવવું પડે છે. આજે લગભગ છેલ્લા 4 મહિનાથી આમનામ પાણી ચડાવું છું, રોજ લાવું છું. પ્રસારક નગરની આ છેલ્લી ગળીમાં 4 વર્ષથી પાણી અહીંયા આવતું નથી અને પાણી આવે છે તો 5 જ મિનિટ આવે છે. તો અમારે આ કઈ રીતે ઘર ચલાવવાનું પાણી વગર? જમવાનું બનાવવાનું, પછી ઘરકામ કરવા માટે કેટલું પાણી જોઈએ. આ પછી અમારે આ ટેન્કર મંગાવવું પડે ને પછી આવી રીતે પાણી ભરવું પડે છે. કેટલા સમયથી ટેન્કર મંગાવો છો? આ 1 મહિનો થઈ ગયો. ઉનાળાના છેલ્લા મહિનાથી તો અમે ટેન્કર મંગાવીએ છીએ. નળ આવ્યા છે, નળમાં પાણી નથી આવતું? નળમાં પાણી નથી આવતું, ખાલી 5 જ મિનિટ આવે અને હવા આવે ને જતું રહે. રાજ્યના અનેક ગામોમાં પાણીનો પોકાર જોવા મળી રહ્યો છે. તંત્રની અણાવડતને લઈને નવસારીના ગણદેવીમાં વોર્ડ નંબર 2માં પાણી માટે લોકો તડવડી રહ્યા છે. વોર્ડ નંબર 2માં 250થી વધુ પરિવારોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. સોસાયટીના રહીશો દ્વારા ગેરકાયદે મોટર મૂકીને વધારાનું પાણી ખેંચી લેવાનું હોવાનું પણ સમસ્યા સામે આવી છે. તેમજ અનિયમિત પાણી આવતા લોકોની હાલત કફોડી બની છે. તેથી લોકોએ સમયસર પાણી આપવા નગરપાલિકાને માંગ કરી છે. પાણી તો હવે બધી વાતનું જ, ઘરમાં યુઝ કરવા માટે, નાહવા ધોવા માટે, ટોયલેટ બાથરૂમમાં બધે જ જોઈએ પાણી અમને. પણ પાણી અમારે સરખું આવતું જ નથી. આવે નળમાં તો નળ ચાલુ કરે તો પાણીમાં આવતું જ નહીં અમારે. કંઈ નહીં, અમારે પાણી પૂરેપૂરું આપો ને, અમને કંઈ નથી બીજું માંગ અમારે. બાકી સરકારે અમને બધું જ આપ્યું છે, ઘર આપ્યું છે, બધું જ. ઘર બાંધવામાં બી તકલીફ પડી ગઈ અમને પાણી આજે 2-3 વર્ષથી પાણીની તકલીફ છે ને અમે રાતના બી જાગરણ કરવા પડે પાણીના લીધે. ઊંઘ બી નહીં નીકળે. પછી સવારે જવાના કામ પર હોય તો તકલીફ એ છે કે સવારે પાણી જરૂર પડે, સાંજે જરૂર પડે. કામે ગયેલા હોય તો કામેથી આવીને પાછા રાતના ફાફા મારીએ. કામેથી આવેલા માણસ થાકેલા હોય તો પાણીની જરૂર હોય તો પાણીના સારું તે થાકેલા માણસ ઊંઘ નથી કાઢતા. ખાવાની વાત તો અલગ છે પણ ઊંઘ નથી નીકળતી. પેલા પાણીની તકલીફ બહુ છે. નગરપાલિકામાં અમે વર્ષો એ લોકોને જાણ કરતા છે પણ એ લોકો તમે કહે તેમ આવીને જોઈ જાય, બીજું કંઈ કરતા નથી. સમાચારમાં સમય થયો છે વિરામનો. મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો જમ્મુ કાશ્મીરમાં 24 કલાકમાં વધુ 2 આતંકી હુમલાની ઘટના સામે આવી છે. કઠુઆ અને ડોડામાં આતંકીઓ સાથે ઘર્ષણ હજુ પણ યથાવત છે. કઠુઆમાં સેનાએ 1 આતંકીને મોતને ઘાટ ઉતાર્યો છે. કઠુઆમાં ફરાર અન્ય આતંકીઓની શોધખોળ પણ ચાલી રહી છે. ડોડામાં આતંકીઓનો સેનાના ઓપરેટિંગ બેઝ પર હુમલામાં સેનાના જે 2 જવાનો છે તે પણ ઘાયલ થયા હતા. તો જમ્મુ કાશ્મીરમાં 24 કલાકમાં વધુ 2 આતંકી હુમલાની આ ઘટના સામે આવી છે. કઠુઆ અને ડોડામાં આતંકીઓ સાથે ઘર્ષણ યથાવત જોવા મળી રહ્યું છે. કઠુઆમાં સેનાએ 1 આતંકીને મોતને ઘાટ ઉતારી દીધો છે. કઠુઆમાં ફરાર અન્ય 2 આતંકીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ડોડામાં આતંકીઓનો સેનાના ઓપરેટિંગ બેઝ પર હુમલામાં સેનાના 2 જવાન ઘાયલ પણ થયા છે. इस जगह ये नमूदार हुए. देखिए तो उसके बाद जैसे ये नमूदार हुए इलाके में लोगों ने अपने जैसे इन्होंने कोई एक घर में जाकर कुछ लोगों से पानी वगैरह मांगने की कोशिश की. तो जब लोग दहशत में आए तो उसके बाद जैसे सूचना मिली इसकी तो यहाँ पर SHO और SDO की टीम मौके पर पहुंची और चूंकि उसमें एक आतंकवादी ने उन पर ग्रेनेड लॉन्च करने की कोशिश की और एक्सचेंज ऑफ फायर में वो टेररिस्ट मारा गया. तो ये टेररिस्ट मारा गया है और जो दूसरा आतंकवादी है वो इस इलाके में छिपे होने की उसकी खबर है और अभी सर्च ऑपरेशन जारी है. ऐसी अनकन्फर्म्ड रूमर्स इस इलाके में काफ़ी चल रही है कि काफ़ी लोग आहत हुए हैं. 3 उसमें जो सिविलियंस हैं उनकी मृत्यु भी हुई है और बहुत सारे लोग इंजर्ड हैं. लेकिन इसमें सिर्फ एक सिविलियन की इंजरी की हमें सूचना मिली है और उन सिविलियन को हमने सेफली इवैक्यूएट कर लिया है. इसके अलावा जो अनकन्फर्म्ड रूमर्स हैं इसकी रिगार्डिंग किसी की मृत्यु होने की, किसी की हॉस्टेज होने की अनकन्फर्म्ड रूमर्स हैं. तो लिहाजा मैं ये भी कहना चाहूँगा कि इन रूमर्स पर ना जाए और हम इसका पहले कंफर्मेशन देंगे उसके बाद ही हम कुछ. छतरकला में एक्सचेंज ऑफ फायर हुआ है. वहाँ पर 4RR और जो हमारा पुलिस का जॉइंट नाका है उस पर फायर हुआ है और अभी एक्सचेंज ऑफ फायर चल रहा है. अभी ये ऑपरेशनल डिटेल्स है सारी, तो इसमें अभी फर्दर इलाके को कॉर्डन में लिया गया है और दूसरे आतंकवादी की सर्च
इस इलाके में जारी है। सर क्या लग रहा है फ्रेश इन्फिल्ट्रेशन बिड है? ये लगता है कि फ्रेश इन्फिल्ट्रेशन बिड है और जो ये हुआ है ये गांव में नमूदार हुए हैं 8:30 सवा 8 बजे के आसपास। ये हमारा एक हॉस्टाइल नेबर है जिसके यहाँ पर जो पीसफुल हमारा सारा एनवायरनमेंट है उसको डैमेज करने के लिए उसकी हमेशा कोशिश ये रहती है। तो लिहाजा ये जो इन्फिल्ट्रेशन है ये अपीयर टू बी फ्रेश इन्फिल्ट्रेशन और जैसे एक आतंकवादी मारा गया दूसरे की भी सर्च जारी। छतरकला में बेसिकली हमारा डिप्लॉयमेंट है ऑलरेडी, तो उसमें पुरारार और हमारे पुलिस का जॉइंट नाका होता है उस पर फायर हुआ है और अभी रिटेलिएट किया गया और एनकाउंटर जारी है। તો જે પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં 24 કલાકમાં વધુ 2 આતંકી હુમલાની ઘટના સામે આવી છે। બીજી તરફ આ 2 દ્રશ્યો પણ છે જોઈ રહ્યા છો। જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 3 દિવસમાં 3 આતંકી હુમલા થયા છે। 9 જૂને રિયાસીમાં શ્રદ્ધાળુઓની બસ પર આતંકી હુમલો થયો હતો જેમાં 10 લોકોના મોત નીપજ્યા હતા। બીજી તરફ 11 જૂનના પણ દ્રશ્યો બતાવ્યા કે જેમાં આતંકીઓએ કઠુઆ અને ડોડામાં હુમલો કર્યો છે। સેનાનું પણ સર્ચ ઓપરેશન હજુ પણ ચાલી રહ્યું છે। એક આતંકીને ઓલરેડી ઠાર કરી દેવામાં આવ્યો છે અને અન્યની શોધખોળ ચાલુ છે, પરંતુ આ વિસ્તારો છે કે જ્યાં હજુ પણ ઘર્ષણ યથાવત છે। ફરી એક વખત 9 જૂનના રિયાસીના એ દ્રશ્યો કે જે આતંકી હુમલો થયો હતો, બસમાં જે યાત્રાળુઓ છે તે જઈ રહ્યા હતા તેમની બસ પર આતંકીઓએ હુમલો કર્યો હતો જેમાં 10 જેટલા લોકોના મૃત્યુ થયા હતા। ત્યાં પણ શોધખોળ ચાલી રહી છે। 11 જૂને કઠુઆ અને ડોડામાં જે હુમલો થયો હતો ત્યાં પણ અત્યારે ઘર્ષણ યથાવત જોવા મળી રહ્યું છે। એક આતંકીને ઓલરેડી ઠાર કરી દીધો છે, પરંતુ જે अन्य आतंकीओ छे तेओने शोधखोळ माटेनी जे कामगीरी छे ते पण अत्यारे सैन्य द्वारा चाली रही छे। घर्षण हजू पण यथावत छे। जम्मू काश्मीरमां छेल्ला 24 कलाकमां आ 3 आतंकीना हुमला सामे आव्या छे। आउटपुट हेड जिगर पण अमारी साथे फोन लाइन पर छे। जिगर, जम्मू काश्मीरनी अंदर हवे फरी एक वखत आपणे ए पण जोई रह्या छे के छेल्ला केटलाय समयथी शांति हती, परंतु छेल्ला 3 दिवस जम्मू काश्मीर अने समग्र देश माटे खूब काठा रह्या छे, कारण के आतंकी हुमला जिगर खूब वधी रह्या छे। बिल्कुल वैभवी, कारण के तमे जुओ 9 तारीखથી આ સિલસિલો શરૂ થયો છે અને આજે 11મી જૂન એટલે કે 11મી જૂન સુધી આ સતત 3 દિવસમાં એ રીતે આતંકી હુમલા થયા અને ફરી એક વખત સુરક્ષા સામે પણ સવાલ ઉભા થયા છે। જમ્મુ કાશ્મીરમાં 9મી જૂને જ્યારે રિયાસીમાં શ્રદ્ધાળુની બસ જઈ રહી હતી ત્યારે એક હુમલો થયો અને તેમાં 10 લોકો મોતને ભેટ્યા અને આ એક આતંકી હુમલો હતો અને આતંકવાદીઓએ ફરી એક વખત પોતાના બદઇરાદાઓને જાહેર કર્યા છે। આ ઉપરાંત જે રીતે ઘટનાઓ ઘટી રહી છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી એટલે કેટલાય વર્ષોથી ના તો પથ્થરમારો થતો હતો, ના તો કોઈ એવી પ્રકારની ઘટના ઘટતી હતી જેનાથી આ પ્રકારની હેપનિંગ જોવા મળતા હતા। પણ છેલ્લા 3 દિવસની ઘટનાને તમે જોશો તો ખ્યાલ આવશે કે 9 તારીખ, 10 તારીખ અને 11 તારીખ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે શપથ લીધા એ દિવસથી આખો આ સિલસિલો શરૂ થયો છે અને હજુ પણ એ જ પેટર્ન સાથે આતંકવાદી હુમલા થઈ રહ્યા છે અને છેલ્લા 3 દિવસમાં એટલે કે આતંકીઓને માહિતી જે આપશે અને 20 લાખના ઇનામની પણ જાહેરાત કરવામાં આવી છે। આ સાથે જમ્મુ કાશ્મીરની જે પોલીસ છે એણે તમામ જગ્યાએ સતર્કતાના ભાગરૂપે એ વિસ્તારોને કોર્ડન કર્યા છે અને ચેકિંગ એ પ્રકારનું થઈ રહ્યું છે કે જે લોકો હુમલો કરીને જતા રહ્યા છે એ લોકોને ઝડપી પકડી લેવામાં આવે અથવા તો આ પ્રકારના જે હુમલા એક બાદ એક કરવામાં આવ્યા છે એમાં કોઈ આતંકી સંગઠનનો આખો હાથ છે કે પછી છૂટાછવાયા જે આતંકવાદીઓ હંમેશાથી જે એટેક કરતા હતા એ આખું ગ્રુપ ફરી એક વખત એક્ટિવ થયું છે અથવા તો પછી કોઈ કાવતરા સાથે અથવા તો પ્લાનિંગ સાથે જ્યારે આ પ્રકારની ઘટના ઘટી રહી છે। એટલે કે જે રીતે છેલ્લા 3 દિવસની આ ઘટના અને એમાં 9, 10 અને 11 તારીખમાં એક બાદ એક અટેક થવા, એક બાદ એક શાંતિને દોડવાનો પ્રયત્ન કરવો, કારણ કે જમ્મુ કાશ્મીર છે જ્યાં હવે વિકાસની રફતાર પકડી રહ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયત્નો અને ત્યારબાદની ઘટનાઓ પરથી એટલું ચોક્કસ છે કે વિકાસની રાહ પર કાશ્મીર આગળ વધી રહ્યું છે અને એ કાશ્મીરના વિકાસમાં જો કોઈ રોડા નાખવાનું કામ કરતું હોય તો ચોક્કસ પીએમ મોદીની સરકાર અને એનડીએની સરકાર હવે એ જ પ્રકારે પ્રયત્નો કરશે અને આવા જે તત્વો છે તેની સામે કડક પગલાં લેશે। તમે યાદ હશે કે છેલ્લા 2-3 વર્ષમાં આ પ્રકારની કોઈ ઘટનાઓ શાંત થઈ ગઈ હતી, એવા કોઈ એટેક થતા ન હતા, પણ અચાનક એક આખી જાણે એક મોડ્યુલ સેટ થયું હોય અને એ મોડ્યુલ હવે આ પ્રકારના હિચકારા હુમલા કરતું અને તેમાં નિર્દોષ લોકો મોતને ભેટતા હોય, કારણ કે હવે એ શાંતિ જમ્મુ કાશ્મીર જોઈ રહ્યું હતું। એ શાંતિ ઘરની બહાર લોકોને નીકળતા હવે ડર લાગતો ન હતો, પણ ફરી વખત આ સુરક્ષા મુદ્દે એક મોટો સવાલ અને આ સવાલ એટલા માટે પણ ઉભો થઈ રહ્યો છે કારણ કે જો એના પર કાબુ મેળવવામાં આવશે તો જ આ પ્રકારની પરિસ્થિતિ બીજી વખત આપણને જોવા નહીં મળે નહીં, કારણ કે આ એક એટેક ફક્ત એ લોકો પર નથી, આ એટેક એ સુરક્ષા પર છે।
અને સુરક્ષાની જ્યારે વાત આવતી હોય ત્યારે ચોક્કસ કેન્દ્રીય મંત્રાલય અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આખી આ ઘટનામાં ખૂબ જ ગંભીરતાથી નોંધ લઈ રહ્યા છે અને તે પણ આખી દિશામાં તપાસ કરીને આગળની કાર્યવાહી જે કરવાની થતી હશે કરશે. પણ ચોક્કસ આ ચિંતાનું એક કારણ છે અને આ ચિંતાને વહેલી તકે દૂર કરવામાં આવે તેવા પ્રયત્નો પણ થઈ રહ્યા છે. બિલકુલ આભાર જીગર, અમારી સાથે આપ જોડાયા તે માટે. તો બીજી તરફ જે રિયાસી હુમલો થયો હતો તેમાં આતંકીઓની શોધખોળ તેજ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીર પોલીસે આતંકીઓનો સ્કેચ પણ જાહેર કર્યો છે. આ સૌથી મોટા સમાચાર. જમ્મુ કાશ્મીર પોલીસે આતંકીઓનો સ્કેચ જાહેર કર્યો છે. ટીવી સ્ક્રીન ઉપર એ સ્કેચ પણ ન્યૂઝ કેપિટલના માધ્યમથી દર્શાવી રહ્યા છે. આતંકીઓની માહિતી આપનારને ₹20 લાખનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવે જે હુમલો થયો હતો તેમાં આતંકીઓની શોધખોળ પણ તેજ કરવામાં આવી છે. છેલ્લા 3 દિવસમાં 3 હુમલાઓ જમ્મુ કાશ્મીરની અંદર થયા છે. એક તરફ જે યાત્રાળુઓ છે તેમની બસને ટાર્ગેટ બનાવવામાં આવે છે, જ્યારે બીજી તરફ સૈન્ય ઉપર પણ હુમલો કરવામાં આવે છે. હવે આ આતંકીઓને પકડવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. વિરામ બાદ નજર હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. 2024ના ચોમાસાની ગુજરાતમાં 4 દિવસ પહેલા એન્ટ્રી. આજે રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે સાર્વત્રિક વરસાદની આગાહી. અંદાજે 2 મહિના બાદ પાટનગરમાં રાજ્ય સરકારની કેબિનેટ બેઠક. પીએમ મોદીની જીત માટે આભાર પ્રસ્તાવ રજૂ થશે તો પ્રી મોન્સૂન કામગીરી સહિતની બાબતો ઉપર પણ ચર્ચા થશે. આજે આંધ્રપ્રદેશ અને ઓડિશાના મુખ્યમંત્રીની શપથવિધિ. આંધ્રપ્રદેશના સીએમ તરીકે ચંદ્રબાબુ નાયડુ, જ્યારે ઓડિશાના સીએમ તરીકે મોહન માંઝી શપથ લેશે. ભારતને નવા આર્મી ચીફ મળ્યા છે. લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી 30 જૂનથી કાર્યભાર સંભાળશે. મનોજ પાંડેનો 30 જૂને પૂર્ણ થઈ રહ્યો છે કાર્યકાળ. સનાતન ધર્મના રક્ષણ માટે રાજકોટના ત્રંબામાં મહાસંમેલન. શંકરાચાર્યએ કહ્યું, અધર્મીઓ સામે લડે ધર્મ સંસ્થાઓ. મોરારી બાપુએ કહ્યું, સનાતન ધર્મનો નાશ ન થઈ શકે. રાજકોટના ત્રંબામાં સનાતન ધર્મનું મહાસંમેલન યોજાયું, જેમાં સંતો અને મહંતો તેમજ કથાકારો પણ ઉપસ્થિત રહ્યા. સનાતન ધર્મને આગળ વધારવા વિવિધ સંતો અને મહંતોને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે, જેમાં સમગ્ર ભારતમાં સનાતન ધર્મને આગળ વધારવા કથાકાર મોરારી બાપુ તેમજ રમેશ ઓઝાની દેશ લેવલે નિમણૂક કરાઈ છે. તેમજ સનાતન ધર્મ સેવા સંસ્થાનના ગુજરાતના અધ્યક્ષ તરીકે શેરનાથ બાપુ કાર્યભાર સંભાળશે, જેમાં દુધરેજના મહંત કાર્યકારી અધ્યક્ષ પણ રહેશે. એટલું જ નહીં, સનાતન ધર્મ સેવા સંસ્થાનના સભ્ય તરીકે માયાભાઈ આહિર તેમજ સાઈરામ દવેની નિયુક્તિ કરવામાં આવી છે અને જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીના હસ્તે તમામને નિયુક્તિ સર્ટિફિકેટ પણ અપાયા છે. આ ઉપરાંત જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વર્ષમાં 3 વખત આદિવાસી વિસ્તારની મુલાકાત લેશે. સનાતન ધર્મ તરફ લોકોને વાળવાના પ્રયત્ન કરવામાં આવશે. હિન્દુ ધર્મને વધુ મજબૂત કરવા માટે પ્રયત્ન કરાશે. આદિવાસી વિસ્તારોમાં ધર્મ પરિવર્તનનું પ્રમાણ વધુ છે, ત્યારે ધર્મ પરિવર્તન અટકાવી સનાતન તરફ વાળવા આ નિર્ણય કરાયો છે. અનેક ષડયંત્ર ચાલી રહ્યા છે. આજે આપણે જોઈએ છીએ કે દેશની અંદર ધર્માંતરણની પ્રવૃત્તિ પૂરી ફાલી છે અને હિન્દુમાંથી મુસ્લિમ બનાવવાના, હિન્દુમાંથી ક્રિશ્ચન બનાવવાના. આજે આપની વચ્ચે મને કહેતા આનંદ થાય છે કે પૂજ્ય શંકરાચાર્ય મહારાજે નિર્ણય કર્યો છે કે ગુજરાતના આદિવાસી વિસ્તારની અંદર હું વર્ષમાં 3 વખત જઈશ અને પુણે એમને ધર્મની અંદર પાછા લાવવા માટે ધર્મની અંદર રહે એના માટેના પ્રયાસો પોતે કરશે. કે તામસતાથી કોઈ પરિણામ નથી આવવાનું. સિદ્ધાંતોનું પાલન કરવાથી પરિણામ
પરિણામ આવશે અને કળજુગે સંઘે શક્તિ, કળજુગમાં સંગઠિત થશો એકલો કોન્સેપ્ટ કોઈ પરિણામ નહીં આવે. પણ આપણે ઘણું બધું ભૂલી ગયા છીએ, આપણી પરંપરાઓ ભૂલી ગયા છીએ. આપણા આચાર્ય 5 છે, આ પરંપરાઓ પણ આપણે ભૂલી ગયા છે. જે સમાજ નેતૃત્વનો સ્વીકાર ન કરે એ સમાજ હાર થાય છે. ભલે ગમે એટલો મોટો સમાજ હોય, નેતૃત્વનો સ્વીકાર કરવો એ બહુ આવશ્યક છે. સનાતનના કોઈ દેવી દેવતાઓ માટે કોઈ આગું પાછું પડે તો એને લેશ માત્ર અમારા મનની અંદર કે સહન ન કરી દે એવી શિક્ષા અને વિદ્યા સાથે ઘડાયેલા અને સાધન. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર જે આ બકવાસ કરેલી કોઈ બાબતો નથી લખી અને એટલા માટે અમે સનાતનના 6 મુદ્દા સ્વીકારેલા છે અને લેખિતમાં સ્વીકારીએ છીએ અને એના ઉપર કોઈ પણ એક્શન લેવા હોય તો એમાં અમારા ધર્મગુરુ આ સનાતન મંડળની સાથે. રાજકોટમાં મળેલા સનાતન ધર્મના સંમેલનમાં સનાતન ધર્મ અને સ્વામિનારાયણ સંતો એક સાથે જોવા મળ્યા. એટલું જ નહીં, વિવાદ અંગેના 6 મુદ્દાઓનો લેખિતમાં સ્વીકાર કરાયો છે. ન્યૂઝ કેપિટલ પર ગઢડા જૂના સ્વામિનારાયણ મંદિરના એસપી સ્વામી પણ બોલ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં બંધારણ હોવું જોઈએ. સ્વામીઓ દોષિત થાય તો પગલાં કોણ ભરે? એસપી સ્વામીએ કહ્યું, કોઈ સંપ જ નથી. વધુમાં બોલ્યા કે સ્વામિનારાયણ મૂળ સંપ્રદાયને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. જે 6 મુદ્દાઓ હતા તેનો સ્વીકાર લેખિતમાં કરાયો. ખાસ સંદેશો રહેશે આપનો. સ્વામિનારાયણ ભગવાને જે સંપ્રદાય સ્થાપ્યો એની અંદર જે ભગવાને આજ્ઞાઓ કરી છે એ આજ્ઞાઓની અંદર સનાતન ધર્મના દેવી દેવતાઓનું યુક્તિપૂર્વકે પણ અપમાન ન કરવું એવું ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. પંચદેવોને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પ્રાધાન્યપણે માનવામાં આવે છે. હનુમાનજી મહારાજ અમારા કુળદેવ છે અને સ્વામિનારાયણ મંદિરના દરેક મંદિરોની અંદર મહાદેવની સ્થાપના થાય છે. એટલે અમને કોઈ મહાદેવ વિરોધી કે હનુમાનજી મહારાજના સ્થાનને કોઈ ગૌણ બતાવનારા સાધુ કે સંપ્રદાય કે એ તો અમને કેટલું વહમું લાગતું હોય. પણ આ મૂળ સંપ્રદાયમાંથી જે લોકો જુદા પડ્યા છે, જે સ્વામિનારાયણ વાદ ચલાવી રહ્યા છે, સનાતન ધર્મની જે પ્રથાઓ છે એનાથી વિપરીત ચાલી રહ્યા છે, એટલા માટે એના ધર્મગ્રંથોમાં જે લખાયું છે એ અમને કાઢી નાખવું જોઈએ. મૂળ સ્વામિનારાયણ ભગવાનના કોઈ ધર્મગ્રંથની અંદર એવી વાત લખાયેલી નથી. અમારા ધર્મગ્રંથોની અંદર આચાર્યની આજ્ઞા વગર કોઈ ધર્મગ્રંથ છાપી ન શકે અને એની કોઈ માન્યતા ન હોય એવા કોઈ આચાર્યની આજ્ઞાઓ વગર જે ધર્મગ્રંથો છપાણા હોય એ સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગ્રંથ નથી. એવી કોઈ કાર્યવાહી કરતો હોય કે વાતો કરતો હોય એ સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ નથી. અને સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન ધર્મનો એક ભાગ છે. એ આજે અમે સ્પષ્ટ અમારા ધર્મગ્રંથો અને અમારા આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજે આ સનાતન ધર્મના દરેક સાધુઓને શાસ્ત્રોક્ત સાથે એ વાત સમજાવી છે અને બધાએ સ્વીકારી છે. જે શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓની લીલા હોય કે પછી આ પ્રકારના ઉચ્ચારણ, તમને શું લાગે છે બદનામી સમગ્ર પંથકની થઈ રહી છે, સમગ્ર જે ધર્મની થઈ રહી છે? આપને આ બાબતે શું કહેવું? એ બાબતમાં મારું એટલું જ કહેવાનું છે કે કોઈ પણ પરિવાર હોય, કોઈ પણ યુનિટ હોય, સંસ્થા હોય, રાષ્ટ્ર હોય, એનું કોઈ નિયંતા કરનારું હોય. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર મૂળ સંપ્રદાયમાં અમારા આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એનો કંટ્રોલ કરતા હતા. એ આચાર્ય કંટ્રોલ કરતા હતા આજથી 20 વર્ષ પહેલા. આ બધી જ બાબતો લઈને અમને નિયમાવલી બનાવી. એ નિયમાવલીથી વિપરીત ચાલીને એ આચાર્યને રિમૂવ કરવામાં આવ્યા. આજે 20 વર્ષથી આ સંપ્રદાયની અંદર આવા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આટલા દિવસથી ટીવી મીડિયાની અંદર પ્રશ્ન ગાજે છે, કોઈ મૂળ સંપ્રદાયની અંદર કોઈ એક્શન લીધા? સનાતન ધર્મની અંદર એટલા બધા સાધુઓ સંતો બોલ્યા, કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક્શન નથી લેતું, નિર્ણય નથી થતો. એનું કારણ છે કે રાજનીતિમાં આ સંપ્રદાય ફસાણો છે. આ સંપ્રદાયને તોડી નાખવા માટેનું ષડયંત્ર છે. જેના હાથમાં પાવર છે એ કોઈ કઈ વસ્તુ કરી શકતા નથી અને જો એ વસ્તુ કરવા જાય તો એનું 1 મિનિટની અંદર સ્થાન વયું જાય. મૂળ સંપ્રદાયને કોણ બદનામ કરવા માંગે છે? આપને શું લાગે? મૂળ સંપ્રદાયની અંદર જે સંપ્રદાયના અમારા આચાર્યો છે, અમારા સંપ્રદાયના સ્થાનો છે, એની ગરિમાને તોડવા માટે જે આ સંપ્રદાયમાંથી જુદા પડ્યા છે, જેને આ સંપ્રદાયમાં આચાર્યની આજ્ઞા માનવી નથી, આચાર્યના કંટ્રોલમાં રહેવું નથી, એવા વ્યક્તિઓ કરી રહ્યા છે. એમાં અમારા જ સંપ્રદાયની અંદર ઘણા એવા સાધુઓ છે
કે જે આચાર્ય સ્થાનનો વિરોધ કરે છે, પોતાને પૂજાવવું છે, મનાવવું છે, એટલે આચાર્યના કંટ્રોલમાં રહેવું નથી, એટલે એને મનગમતા આચાર્યો બનાવી અને સંપ્રદાયની અંદર કામ કરવું છે. સ્વામીજી, તમે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છો. જ્યારે સ્વામિનારાયણના સંત ઉપર જ્યારે દુષ્કર્મની ફરિયાદ થાય ત્યારે સ્વાભાવિક છે કે બધાને રોષ લાગે, પરંતુ આપ આવી ઘટનાને કઈ રીતે જુઓ છો જ્યારે એક ઘટનાથી સમગ્ર પંથકને ખરાબ ચિતરવામાં આવે છે? આવી ઘટના બને તો આવડા મોટા સંપ્રદાયની અંદર કોઈ એક્શન લેનારો તો હોવો જોઈએ કે નહીં? હું એ જ વાત કરું છું કે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય એના ઉપર ટીવી મીડિયાની અંદર ટ્રસ્ટીઓ આવીને એમ કે અમને ખબર નથી, એ જવાબ છે. એના ઉપર જે જવાબદાર વ્યક્તિઓ છે ટ્રસ્ટની અંદર બેઠેલા, જે પોતાની જાતને મોટા ગણાવે છે, એને એક્શન લેવા જોઈએ. એ એક્શન નથી લેતા, એટલા માટે આવા ફાલા ફૂલે હાલ્યા કરે છે. અને એટલા માટે અજેન્દ્ર પ્રસાદજી મહારાજને અમે સંપ્રદાયના આચાર્ય તરીકે સ્વીકારીએ છીએ. અને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સનાતનના સાધુઓ એટલા માટે આચાર્ય અજેન્દ્ર પ્રસાદજીને આચાર્ય માને છે કે જે સંપ્રદાયનો કંટ્રોલ કરે, સંપ્રદાયની આવી બાબતો હોય ન બને એના માટે ધ્યાન આપવું જોઈએ. આ બની ગયા પછી આ બધા જે દોડે અને વાતો એને દબાવવા માટે કરાય, એની કરતાં સંપ્રદાયમાં એવી ઘટનાઓ ન બને એના માટે શું તમારું બંધારણ? એ બંધારણ બતાવો. એ બંધારણ કોઈ તોડે એના ઉપર એક્શન કેમ લેવાના, એની કોઈ ફેર જ નથી. ચોક્કસથી આ હતા એસપી સ્વામી. તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે એક બંધારણ હોવું જોઈએ કે જે બંધારણને કોઈ તોડે નહીં. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ. સનાતન ધર્મ સેવા સંસ્થાનના રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે ખાસ વાતચીત કરવામાં આવી. મુક્તાનંદ બાપુ સાથે ન્યૂઝ કેપિટલની ખાસ વાતચીત થઈ. દેવી દેવતાઓનું અપમાન થશે તો વિરોધ કરવામાં આવશે. દેવી દેવતાઓને નીચા બતાવનાર સામે પગલાં લેવાશે. દરેક રાજ્યમાં સનાતન ધર્મ સેવા સંસ્થાનની રચના કરવામાં આવશે. ધર્માંતરણ રોકી તે અંગે ગંભીર પગલાં પણ લેવામાં આવશે તેમ પણ જણાવ્યું. સનાતન ધર્મ સેવા સંસ્થાનના ભારતના કાર્યકારી અધ્યક્ષ મુક્તાનંદ બાપુ આપણી સાથે જોડાયા છે. પૂજ્ય બાપુ, આપને પૂછવા માંગીશ કે જે પ્રમાણે સનાતન ધર્મના રક્ષણ માટે 2000થી વધુ સાધુ સંતો એકત્રિત થયા, મુખ્ય કયા નિર્ણયો આજે કરવામાં આવ્યા? સંસ્કૃત ભાષાને પ્રાધાન્યતા દેવી, સંસ્કૃત જે છે એનો ફેલાવો કરવો, પછી પાઠશાળાઓ ચલાવી, આગળ જતા સંસ્કૃત યુનિવર્સિટીની સ્થાપના કરવી, પરંપરા પ્રમાણે તહેવારો ઉત્સવો જે છે એ બધા ઉજવવા, કોઈ દેવી દેવતાઓને નીચા ચિત્રે અગર તો દેવી દેવતાઓને કોમેડિયમની જેમ હસી મજાક કરે તો એની સામે કાયદેસર કોર્ટે કાર્યવાહી કરવી. પહેલાં એને સમજણ બાદ કરવી કે આમાં ફેરફાર કરો, એ ન કરે તો પછી એની સામે કોર્ટ કાર્યવાહી કરવી. આ ધર્માંતરણનો મુદ્દો ખૂબ જ સળગતો મુદ્દો છે, તેને પણ અટકાવવા પ્રયત્ન કરવામાં આવશે. ધર્માંતર જે છે એ થાય છે ત્યાં પણ એની રૂકાવટ કરશે. જેની અંદર વિધર્મીઓ ફેલાવો કરે છે, અગર એને ક્રિશ્ચિયન બનાવી દેવામાં આવે છે એની રોક લગાવશે. ધર્માચાર્યો આદિવાસી વિસ્તારમાં જશે, એની સાથે બેસીને ધર્મની એને સમજ પણ આપશે. બહુ મોટા સમુદાયે આ નિર્ણય કર્યો છે કે સમગ્ર ભારત વર્ષની અંદર જાગૃતિ લાવવી સનાતન વિશે. આ શંકરાચાર્યજીએ એક વિનંતી કરી છે કે આગામી દિવસોમાં એક મહારાજા ફિલ્મ આવે છે, એમાં પણ દ્વારકાધીશ હોય કે પછી શ્રીનાથજી એને એક વિપરીત રીતે દર્શાવવામાં આવ્યા છે, તેનો પણ વિરોધ કરવામાં આવશે. એવી કોઈ પણ પિક્ચરો હોય તો જોઈને પછી એની તપાસ કરીને એમાં શું ભૂલ ભરેલું છે જોઈને એને નોટિસ અપાય, સમજણ એના માટે નોટિસ અપાય. પછી એ ફેરફાર ન કરે તો પછી લોકમત બધાના ઉપર છેલ્લે. ભારત દેશની જનતાને આપના તરફથી આ સંમેલન થકી શું એક સંદેશો આપશો? ભારતની અંદર રહેલી 100 કરોડથી ઉપર દુનિયાના દેશમાં 100 કરોડથી ઉપર હિન્દુ પ્રજા છે. જો એ સંગઠિત થાય તો વિશ્વની કોઈ તાકાત એને જીતી ન શકે. એ આના પરથી સંદેશો લેવો જોઈએ. બધાએ સંગઠિત થવું જોઈએ અને પોતાના ધર્મ વિશે એને લાગણી ભાવનાઓ હોય એને સમર્પણ ભાવ હોવો જોઈએ. આ ખરા રાષ્ટ્રના હિતમાં પણ છે. ચોક્કસથી આ હતા પૂજ્ય મુક્તાનંદ બાપુ. તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે ધર્માંતરણને અટકાવવામાં આવશે અને 100 કરોડની જનતા એકત્રિત થશે અને સનાતન ધર્મને આગળ પણ લાવશે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ. સમાચારમાં સમય થયો છે વિરામનો. વિરામ બાદ નજર અને સમાચાર ઉપર કરીએ તો નર્મદા પોલીસના હેડ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ નોંધાયા બાદ પ્રદીપ વસાવાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ચૈતર વસાવાના કાર્યાલય પર લઘુશંકા કરી હતી.
પોલીસ સ્ટેશને લાવ્યા બાદ પણ તેણે હોબાળો મચાવ્યો છે. અમદાવાદના સોલા વિસ્તારમાં એક યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. અલ્ફાઝ કાઝી નામનો બુટલેગર યુવતીને માનસિક ત્રાસ આપી રહ્યો હતો. યુવતીએ મિત્રતા તોડી નાખતા અલ્ફાઝ કાઝીએ ધમકી આપવાનું શરૂ કર્યું. યુવતીના પરિવારને મારી નાખવાની ધમકી આપી અને પછી યુવતી સાથે દુષ્કર્મ આચર્યું અને પછી માર પણ માર્યો. સમગ્ર ઘટનાને લઈ યુવતીએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે, જેના આધારે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. મારી મમ્મીને મારા પપ્પાને મારા વિડીયોઝ ફોટોઝ ને બધું સેન્ડ કરી રહેશે. એ ધમકીથી મને મળવા ગઈ તો એ મને આવીને પહેલાં એણે મારો ફોન લઈ લીધો. ફોન લઈ છીનવી અને એણે મને ગાડીમાં બેસાડી અહીંથી મને સીધો કડી લઈ ગયો. કડી લઈ જઈને એને મને ગાડીમાં બહુ જ મારી. માર્યા પછી હું થોડી ખરાબ અવસ્થામાં હતી તો મેં એવું વિચાર્યું કે હું મારા ઘરે પાછી નહીં જઉં. અત્યારે મારી મમ્મી ફાધર આવીને મને જોશે તો ડરી જશે. એના માટે હું એની જોડે ત્યાં રોકાઈ તો એણે મારી જોડે જબરજસ્તી સંબંધ બાંધ્યા, મને હેરાન કરી, વધારે મારી અને બીજા દિવસે મને ઘરે મૂકી ગયો. વિડીયોઝને રેકોર્ડિંગ એ બોલીને મને કહેતો સંભળાવતો હતો ને ધમકીવાળા, એ મારી બેન બધું સાંભળી ગઈ. એ સાંભળ્યા પછી મારી બેને મને પૂછ્યું મને કે તારી સાથે કંઈ ખરાબ થઈ રહ્યું હોય તો મને કહે. તો મેં એને કંઈ કીધું નહીં, પણ મારા એક બીજા ભાઈ છે બનાવેલા, એમને મારી બેને વાત કરી કે આવી રીતના મારી બેનને એક છોકરો હેરાન કરે છે જે મોમેડિયન છે જાતે. તો એણે કીધું કે અમે તને હેલ્પ કરીશું, તું આમાંથી બહાર નીકળ. હવે મેં એને એમ કીધું કે મારે આ વસ્તુ બી થઈ ત્યારે મેં એને એમ કીધું કે તું હજી કહું છું, તું સમજી જા, સુધરી જા, મને કોન્ટેક્ટ ના કરીશ, હું તારી પર કેસ કરી દઈશ. તો એણે મને એવી ધમકી આપી કે તારથી કેસ થતો હોય તો કરી નાખ, હું 10 દિવસમાં તને તો બી મારી નાખવાનો છું કે. તો એણે મેં ફોન ના ઉપાડ્યો ને તો મારી મમ્મીને ફોન કરી અને મારી મમ્મીને ફોન કરીને એમ કીધું કે તમારી છોકરીને કહી દો કે હોસ્પિટલની જાળીને એવું ખોલી નાખે ને તો હું ત્યાં આવીને ઉપર ચડીને એને મારી નાખીશ કાં તો હું તમને મારી નાખીશ. બસ આટલી ચર્ચા થઈ ને પછી મેં એની પર પોલીસ કેસ કરી દીધો. 7/6/2024 ના રોજ સોલા પોલીસ સ્ટેશનમાં એક ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવેલ. આ કામે ફરિયાદી મતલબ ભોગ બનનારને આ કામના આરોપીએ તેના ઘરેથી લઈ જઈ અને કડી ખાતે એક ખાનગી ગેસ્ટ હાઉસમાં લઈ જઈ અને તેની સાથે બળાત્કાર કરેલાની ફરિયાદ રજીસ્ટર કરેલ છે. આરોપી અને ફરિયાદી ભોગ બનનાર જે છે બંને વચ્ચે 1.5 વર્ષથી મિત્રતાના સંબંધ હતા, પરંતુ આરોપી ગુનાહિત ભૂતકાળ ધરાવે છે. આરોપી વિરુદ્ધમાં દારૂના પ્રોહિબિશનના 2 ગુના દાખલ થયેલ છે, મારામારી રાયોટિંગના તેમજ મર્ડરના ગુનાઓ પણ દાખલ થયેલ છે. આમ આરોપી ગુનાહિત હિસ્ટ્રી ધરાવે છે. આરોપીને બંને 1.5 વર્ષથી બંને વચ્ચે મિત્રતાનો સંબંધ હતો, પરંતુ આરોપીએ તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ તેને બ્લેકમેલિંગ કરવાની ધમકી આપી અને એની મરજી વિરુદ્ધ ભોગ બનનાર સાથે બળાત્કાર કરેલ છે. સમાચારમાં સમય થયો છે વિરામનો. વિરામ બાદ નજર અને સમાચાર પર કરીએ તો ગીર સોમનાથના લેરકા ગામમાં પ્રશાસનની હાસ્યાસ્પદ કામગીરી જોવા મળી. નવા બનેલા રસ્તા વચ્ચે વીજપોલ જોવા મળ્યો છે. ડોડાસા અને લેરકા ગામને જોડતા માર્ગ વચ્ચે વીજપોલ જોવા મળ્યો. વીજપોલના કારણે વાહન ચાલકોમાં અકસ્માતનો ભય પણ સેવાઈ રહ્યો છે. લેરકા ગ્રામ પંચાયતે વીજ વિભાગને જાણ પણ કરી છે. તો લેરકા ગામમાં હાસ્યાસ્પદ કામગીરી જોવા મળી છે. નવો બનેલો રોડ અને ત્યાં રસ્તાની વચ્ચોવચ્ચ વીજપોલ જોવા મળ્યો છે. વાહન ચાલકોને પણ અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. ગ્રામ પંચાયતે વીજ વિભાગને આની જાણ પણ કરી છે. ભરૂચના સ્ટેશન રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. રસ્તો ક્રોસ કરી રહેલી 2 મહિલાને બાઇક ચાલકે અડફેટે લીધી. બંને ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે પણ ખસેડાઈ છે. સીસીટીવી દ્રશ્યોના આધારે પોલીસે તપાસ પણ શરૂ કરી છે. તો ભરૂચના સ્ટેશન રોડ પર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રસ્તો ક્રોસ કરી રહેલી 2 મહિલાને બાઇક ચાલકે અડફેટે લીધી છે. બંને ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર અર્થે હોસ્પિટલ પણ ખસેડવામાં આવી છે. સીસીટીવીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે પૂરપાટ ઝડપે આવેલ બાઇકે 2 મહિલાને અડફેટે લીધી. બીજી તરફ સાબરકાંઠામાં પણ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. સાબરકાંઠાના ઈડરમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે. સીએનજી પંપ પર કાર ચાલકે 3 લોકોને અડફેટે લીધા છે અને અકસ્માત બાદ
દિવાલ સાથે પણ કાર અથડાઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જાદર પોલીસે વધુ તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દીધો છે. તો સાબરકાંઠામાં પણ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. પેટ્રોલ પંપ ખાતે જ અકસ્માતનો આ બનાવ સામે આવ્યો. ઈડરમાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો. કાર ચાલકે 3 લોકોને અડફેટે લીધા હતા અને અકસ્માત બાદ આ કાર દિવાલ સાથે પણ અથડાઈ હતી. ઈજાગ્રસ્તો છે તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હવે નજર આજના ફિટનેસ મંત્ર પર. નમસ્કાર, તિરુપતિ પ્રેઝેન્ટ્સ ફિટનેસ મંત્રામાં આજે વાત કરું કે આટલી ગરમીમાં કોથમીરના પાણીથી તમને શું ફાયદા થશે. કોથમીરનું પાણી બ્લડ શુગર ઓછું કરવામાં અને શરીરમાં યુરિક એસિડને ઓછું કરવામાં મદદ કરે છે. દરરોજ ધાણાનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. કોથમીરનું પાણી એક ડિટોક્સ વોટર છે જે તમારા બોડીમાંથી કચરો બહાર કાઢી શરીરને અંદરથી સાફ કરે છે અને તમારા લીવરને પણ સાફ રાખે છે. જે લોકો પોતાનું વજન ઓછું કરવા માંગતા હોય તો તેમણે દરરોજ સવારે ખાલી પેટે કોથમીરનું પાણી પીવું જોઈએ. દરરોજ કોથમીરના પાણીનું સેવન કરવાથી તમે ગરમી અને હીટ સ્ટ્રોકથી પણ બચી શકો છો.